ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 10 રેખાઓમાં સ્વાધ્યાય 10.2 માં પ્રશ્ન 5, પ્રશ્ન 6, પ્રશ્ન 9, પ્રશ્ન 10 અને પ્રશ્ન 15 વિશે આ વિડિયોમાં જોઈશું. ઓકે. પ્રશ્ન 5. x અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુએ છેદતી અને જેનો ઢળ -2 હોય. બરાબર છે? ઓકે. ચાલો હવે તમે સમજો કે સપોઝ આ x અક્ષ છે, આ y અક્ષ છે, એનું છેદ બિંદુ O of 0,0 છે, ઉગમ બિંદુ 3 એકમ ડાબી બાજુ જવાનું છે. બરાબર છે? ઓકે. એટલે અહીંયા આટલા અંતર આ તરીકે 3 એકમ છે, ડાબી બાજુ છે તો આ બિંદુ નામ આપું છું a'. આટલું અંતર 3 છે એટલે a' શું થશે તો -3,0. બરાબર, કારણ કે આ બિંદુ x અક્ષ પર છે તો x અક્ષ પર છે એટલે y અક્ષ 0 થશે. સમજાય છે? ઓકે. ને કોની ડાબી બાજુ x અક્ષ પર 3 એકમ અંતરે બિંદુ આવેલું છે એટલે a' ના નામ શું થશે -3,0. ઓકે. હવે વાંચો આગળ. તો x અક્ષને ઉગમ 3 એકમના અંતરે ડાબી બાજુએ છેદતી અને જેનો ઢળ -2 હોય એવી રેખાનું સમીકરણ. ઓકે. ચાલો તો જેનો ઢળ m -2 હોય અને જે x1, y1 -3,0 માંથી પસાર થતી હોય એવી રેખા ધારો કે સ્મોલ l છે માટે સ્મોલ l, y y1 m બ્રેકેટમાં x x1 થશે. બરાબર છે? ઓકે. ચાલો તો આને આપણે નંબર 1 આપી દઈએ છે. ઓકે. ચાલો માટે નંબર 1 માં m બરાબર -2 અને x1, y1 -3,0 લેતા y -0 -2 બ્રેકેટમાં x -3 માટે y -2x -6 થશે. સમજાય છે? ઓકે. માટે વન સાઈડ આપી દો તો 2x y 6 બરાબર 0. ઓકે. અને નંબર 2 કહો અને નંબર 3 કરીશું. બરાબર છે? ઓકે. કમ્પ્લીટ. માટે 2 અથવા 3 એ માંગેલ રેખા L નું સમીકરણ છે. સમજાય છે? ચાલો હવે તમે આપણે આન્સર ચેક કરવો છે. ચેક ધ આન્સર. ઓકે. ચાલો આ જે કોઈ બી એક ફોર્મ લઈ લો. આ તમે પૂછો ઢળ શું થશે m બરાબર -a/b. ફક્ત નોલેજ માટે છે તો ઢળ આવી ગયો -2. બરાબર છે? એટલે આ સાચું છે એમ ખબર પડે. ક્લિયર? ઓકે. તો ત્યાર પછી આપણે ચેક કરીએ LHS. 2x y 6. ચલો બિંદુ કયું આપણે સુધી મૂકી દઈએ તો -3,0 છે એટલે 2 બ્રેકેટમાં -3 +0 +6 -6 +6 0 RHS. સમજાય છે? માટે -3,0 belongs to રેખા L. સમજાય છે? આ રેખા L નું સમીકરણ છે. ક્લિયર? એટલે આપણો આન્સર સાચો છે એમ ખબર પડે છે.
ચેક કરવાની બે રીત છે ઓકે પરીક્ષામાં નથી બતાવવાનું આપણને ખબર પડે કે આપણો આન્સર સાચો કે ખોટો તો ફટાફટ આપણે માઇન્ડમાં ચેક કરી લેવાનું છે ઓકે કમેન્ટ કરો સ્વાધ્યાય 10.2 પ્રશ્ન 6 y અક્ષને ઉગમ બિંદુથી ઉપર 2 એકમ અંતરે છેદતી અને x અક્ષની ધન દિશા સાથે 30 અંશના માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ શોધો બરાબર છે ઓકે ચાલો અહીંયા પર પહેલા આપણે x અક્ષ અને y અક્ષ ડ્રો કરી દઈશું આ x અક્ષ આ y અક્ષ તેનું છેદ બિંદુ O of 0,0 બરાબર છે y અક્ષ પર ઉગમ બિંદુથી ઉપર 2 એકમ અંતરે તો સપોઝ કે આટલું અંતર 2 એકમ છે તો y અક્ષ પર સપોઝ કે આ બિંદુ કેપિટલ P છે ચાલો હવે તમને ખબર છે કે y અક્ષ પર એક્સિયમ 0 થશે બરાબર છે ઓકે એટલે b નો એક્સિયમ 0 ને આ અંતર 2 છે ઉગમ બિંદુથી 2 એકમ અંતરે b બિંદુ છે એટલે b નો y 2 થશે સમજાય છે ઓકે ચાલો તો ધારો કે y અક્ષ પર ઉગમ બિંદુથી ઉપર 2 એકમ અંતરે આવેલ બિંદુ કેપિટલ B ઓફ 0,2 છે બરાબર રેખા L એ માંગેલ રેખા છે જે કેપિટલ B ઓફ 0,2 is equal to x1, y1 બરાબર માંથી પસાર થાય છે અને x અક્ષની ધન દિશા સાથે θ is equal to 30 અંશના માપનો ખૂણો બનાવે બરાબર ઓકે માટે m બરાબર tan θ is equal to tan 30 1/√3 સમજાય છે ઓકે ચાલો હવે રેખા L નું સમીકરણ ઓકે આટલું પહેલા કમ્પ્લીટ કરી લો રેખા L નું સમીકરણ y - y1 is equal to m બ્રેકેટમાં x - x1 ચાલો તો માટે y - y1 કોણ છે 2 m ની વેલ્યુ કેટલી આવી 1/√3 બ્રેકેટમાં x માઈનસ x1 કેટલો છે 0 રાઈટ માટે √3 બ્રેકેટમાં y - 2 is equal to x માટે √3y - 2 √3 is equal to x માટે x minus √3 into y plus 2 into √3 is equal to 0 બરાબર છે બધું વન સાઈડ આપી દીધું છે ઓકે નંબર 1 જે માંગેલ રેખા L નું સમીકરણ છે રાઈટ ઓકે હવે આપણે ચેક ધ આન્સર બરાબર તમારે એકદમ 9 માર્ક્સ કરી લેવાનું છે તમે ઢાળ ચેક કરી લો તો -a/b મુજબ આવી જાય છે -1/√3 1/√3 રાઈટ અને LHS x -√3 into y plus 2√3 રાઈટ તો એના પર તમે બિંદુ મૂકી દો 0,2 એટલે 0 minus 2√3 plus 2√3 is equal to 0 is equal to RHS સમજાય છે ઓકે એટલે આના પરથી શું કહી શકાય કે 0,2
belongs to રેખા L એટલે આન્સર સાચો છે મને ખબર પડે આના પરથી પણ ખ્યાલ આવશે અને આના પરથી પણ ખ્યાલ આવશે ઓકે કમ્પ્લીટ કરો ચાલો સ્વાધ્યાય 10.2 નો પ્રશ્ન 9 ત્રિકોણ PQR ના શિરોબિંદુઓ કેપિટલ P of 2,1 કેપિટલ Q of -2,3 અને કેપિટલ R of 4,5 હોય તો શિરોબિંદુ R માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ શોધો ચાલો તો અહીંયા એક ત્રિકોણ ડ્રો કરું છું ઓકે હવે અહીંયા આપણે આમ યામાક્સ પદ્ધતિ ડ્રો કરીને પદ્ધતિસર યામનું નિરૂપણ કરવાની જરૂર નથી બરાબર છે પરીક્ષામાં આકૃતિના માર્ક હોતા નથી આકૃતિ માત્ર અન્ડરસ્ટેન્ડિંગ માટે છે હવે જો પરફેક્ટ ડ્રો કરવું હોય તો 2,1 સપોઝ તમારું અહીંયા આવેલું છે તો -2,3 એટલે એ ક્યાં જશે બીજા ચરણમાં જશે પણ એ પ્રમાણે આપણે સિસ્ટમેટિક ડ્રો કરવાની જરૂર નથી બરાબર રફલી ફિગર ડ્રો કરું છું ઓકે ચાલો તો આ P of 2,1 છે Q of -2,3 છે અને R of 4,5 છે સમજાય છે ઓકે ચાલો હવે આપણે શું કીધું છે કે શિરોબિંદુ R માંથી મધ્યગા તો R માંથી મધ્યગા ડ્રો કરી છે સમજાય છે અને હું કેપિટલ M કહું છું ઓકે મધ્યગાનું સમીકરણ અને આમ જરા લંબાવી દઈએ બરાબર છે આમ ડ્રો કરી દઉં છું આ તમારું કોણ બિંદુ R બિંદુ છે અને આ જે છે એ M છે સમજાય છે ઓકે ધારો કે ત્રિકોણ PQR માં શિરોબિંદુ કેપિટલ R of 4,5 માંથી રેખાખંડ PQ પર દોરેલ મધ્યગા રેખાખંડ RM છે માટે રેખાખંડ PQ નું મધ્યબિંદુ કેપિટલ M હશે માટે રેખાખંડ PQ નું મધ્યબિંદુ is equal to capital M of x, y ચાલો તો તમને ખબર છે કે શું આવશે ઓકે તો આપણે નામ આપી દઈએ છે કે આ P of x1, y1 છે આ Q of x2, y2 છે R માટે આપણે x3, y3 ધરી દઈએ છે સમજાય છે ઓકે ચાલો માટે capital M of x, y is equal to capital M of x1 plus x2 by 2, y1 plus y2 by 2 માટે capital M of x, y is equal to capital M of ચાલો આપણે બધી વેલ્યુ લખો x1 ની કિંમત 2 છે x2 ની કિંમત -2 છે ભાગ્યા 2 ઓકે y1 ની વેલ્યુ 1 છે y2 ની વેલ્યુ 3 છે 1 + 3 by 2 માટે capital M of x, y is equal to capital M of 0/2, 4/2 માટે capital M of x, y is equal to capital M of 0,2 ઓકે ચલો આટલું કમ્પ્લીટ કરો ઓકે તો capital M of x, y શું મળી ગયું capital M of 0,2 ચલો હવે આપણે ત્રિકોણ PQR માં શિરોબિંદુ R માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ શોધવાનું છે તો મધ્યગા રેખાખંડ RM છે એને સમાવતી રેખાનું સમીકરણ કોણ થશે રેખા RM થશે તો સૂત્ર શું આવશે y - y3 is equal to m બ્રેકેટમાં x - x3 થશે સમજાય છે જ્યાં m એટલે કોણ તો y4 - y3 upon x4 - x3 સમજાય છે ઓકે અથવા તમે રેખા RM નું સમીકરણ આ રીતે પણ લખી શકો છો y - y4 is equal to m બ્રેકેટમાં x - x4
તો અહીંયા પણ જ્યાં n શું આવશે y4 - y3 upon x4 - x3 સમજાય છે ઓકે હવે તમે દીકરાઓ જો કે આ રેખામાં ઓલરેડી x અને y આવી જાય છે અહીંયા આપણે m of x, y લખ્યું તમને ગુજવાવ થશે સમજાય છે એટલા માટે સરળતા ખાતર m of x, y ને હું શું ધારી લઉં છું m of x4, y4 ધારી લઉં છું સમજાય છે ઓકે ચાલો તો આ બેમાંથી કોઈ પણ એક સૂત્ર મૂકીશું છેલ્લો આન્સર સરખો આવશે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા છે તો કિંમત મૂકીશું y minus y3 એટલે 5 બરાબર ઓકે અહીંયા m છે તો આપણે m ની સોલ્યુશન લઈએ છીએ ચાલો તો y4 કેટલો છે 2 બરાબર છે ઓકે હવે y3 જોવાનું છે તો એ 5 છે upon x4 0 છે અને x3 એ 4 છે ઓકે તો -3 upon -4 3/4 મળી જાય છે આપણને ઓકે તો આનો નંબર 2 આપી દઉં છું માટે y - 5 is equal to 3/4 બ્રેકેટમાં x minus 4 થશે બરાબર ઓકે કારણ કે 1 અને 2 અને x3, y3 is equal to 4, 5 right ચાલો માટે 4y minus 20 is equal to 3x minus 12 થશે ઓકે ચાલો એ વન સાઈડ આપી દઈશું તો 3x minus 12 minus 4y plus 20 is equal to 0 બરાબર છે ઓકે આટલું કમ્પ્લીટ કરો ઓકે માટે 3x minus 4y plus 8 is equal to 0 બરાબર છે નંબર આપીશું એને 3 જે મધ્યકાર રેખાખંડ RN ને સમાવતી રેખા RM નું સમીકરણ દર્શાવે છે ચાલો ફટાફટ આન્સર ચેક કરો તો m બરાબર -a/b ચાલો તો તમને ઢળ મળી જાય છે 3/4 બરાબર છે એટલે આન્સર સાચો છે એમ ખબર પડે ઓકે અથવા LHS is equal to 3x minus 4y plus 8 ચાલો તો એમાં આપણે બિંદુ મૂકી દઈએ છે x ની r બિંદુ વચ્ચે કિંમત મૂકીએ છીએ તો x યામ 4 છે અને y યામ 5 તો 12 - 20 + 8 20 - 20 0 is equal to RHS અથવા LHS is equal to 3x minus 4y plus 8 તો m બિંદુ કોઈ એના પર જ આવેલું છે બરાબર ઓકે તો કેપિટલ M માં m કોણ છે 0,2 એ આપણે મૂકી દઈએ છે ઓકે માટે LHS is equal to 3 બ્રેકેટમાં 0 -4 into 2 plus 8 -8 plus 8 is equal to 0 is equal to RHS બરાબર છે તો આના પરથી શું કહી શકાય R of 4,5 belongs to રેખા RM અને આના પરથી કહેવાશે કેપિટલ M of 0,2 belongs to રેખા RM સમજાય છે ઓકે માટે આપણો આન્સર સાચો છે એમ ખબર પડે માત્ર નોલેજ માટે છે રાઇટિંગ માં બતાવવાની જરૂર નથી ઓકે કમ્પ્લીટ કરો ઓકે 10.2 પ્રશ્ન 10 યામમાં 2,5 અને યામમાં -3,6 બિંદુઓમાંથી પસાર થતી રેખાને લંબ અને યામમાં -3,5 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો ઓકે ચાલો તો હવે ધારો કે આ x અક્ષ છે બરાબર છે અને આ જે છે એ y અક્ષ છે બરાબર બેનું છેદ બિંદુ O0,0
a of 2,5 b of -3,6 રાઈટ ઓકે ચાલો હવે આ a બિંદુ થઈ ગયું આ b બિંદુ એમાંથી પસાર થતી રેખા રેખા એવી છે અને એને લંબ રેખા ધારો કે l છે જે -3,5 માંથી પસાર થાય છે ઓકે આકૃતિ માત્ર અન્ડરસ્ટેન્ડિંગ માટે છે તો ધારો કે કેપિટલ A of 2,5 is equal to capital A of x1, y1 અને capital B of -3,6 is equal to capital B of x2, y2 માંથી પસાર થતી રેખા ધારો કે રેખા AB છે રેખા AB ને લંબ રેખા ધારો કે સ્મોલ l છે જે -3,5 માંથી પસાર થાય છે ઓકે તો આને પણ આપણે નામ આપી દઈએ છે બરાબર ઓકે જે પછી આને નામ આપી દઈએ છે એટલે xc of x3, y3 is equal to c of બરાબર આ તમારું c લીધું ઓકે રાઈટ ચાલો હવે તમને દીકરાઓ ખબર છે બે રેખાઓ પરસ્પર લંબ છે બે રેખા ધરી લઉં છું L1 અને L2 બરાબર તો v ડબલ ઇન્ટિગ્રેશન L1 નો ઢળ ગુણ્યા L2 નો ઢળ is equal to -1 તો v ડબલ ઇન્ટિગ્રેશન m1 into m2 is equal to -1 આ તમને ખબર છે અને આપણે બીજું શું લઈ શકીએ m2 is equal to -1 upon m1 સમજાય છે આવું આપણે તો આગલા લેક્ચરમાં જોઈ ગયા હતા ઓકે તો હવે મિત્રો આપણે આ મેઈનમાં રાખવાનું છે સમજો હવે ચાલો તો રેખા એ આપણે બે બિંદુ આવેલા છે તો આપણે ઢળ સુધી કરશું બરાબર છે રેખા એ ના ઢળને હું m1 કહી દઉં છું રેખા l ના ઢળને હું m2 કહી દઉં છું બરાબર છે અને l1 લંબ l2 છે બરાબર l1 લંબ l2 હોય તો m2 = -1 upon m1 આવવાનું છે તો આપણે એ લખીશું કે ધારો કે રેખા AB લંબ રેખા સ્મોલ l બરાબર છે ઓકે અને રેખા AB નો ઢળ is equal to m1 રેખા l નો ઢળ is equal to m2 બરાબર છે આ તો આપણને પક્ષમાં આપી દીધેલું છે તો આપણે આમ લખશું તો એ ચાલશે આ પક્ષ ઓકે ચાલો તો આટલું કમ્પ્લીટ કરો હવે બે બિંદુ આપ્યા છે રેખા નો ઢળ મને મળી જવાનો છે અને પછી આ સૂત્રનો ઉપયોગ કરશું એટલે આપણને રેખા l નો ઢળ મળી જશે ઓકે કમ્પ્લીટ કરો ચાલો તો રેખા AB લંબ રેખા l રેખા l નો ઢળ m1 ધરી લો રેખા l નો ઢળ આપણે m2 ધરી લીધો છે ઓકે માટે m1 m2 is equal to -1 બરાબર છે શેના પરથી રેખા AB લંબ રેખા l છે બરાબર છે આ પક્ષ છે એને નંબર 1 આપી દઉં છું જોઈ લો નંબર 1 કારણ કે 1 પર ઓકે માટે m2 = -1 upon m1 એને હું નંબર 2 આપીશ ચાલો રેખા AB નો ઢળ is equal to m1 બે બિંદુ આપણને આપેલા છે તો ઢળનું સૂત્ર શું આવશે તો y2 - y1 upon x2 - x1 ચાલો તો 6 - 5 upon x2 ની વેલ્યુ કેટલી છે -3 અને x1 ની વેલ્યુ કેટલી છે 2 સમજાય છે ઓકે ચાલો માટે m1 is equal to 1 upon -5 that is
-1/5 નંબર 3 તો 2 અને 3 પરથી m2 is equal to -1/5 that is 5 થશે રાઈટ માટે m2 is equal to 5 બરાબર છે જે રેખા સ્મોલ l નો ઢળ થશે સમજાય છે ચાલો ઓકે હવે માંગેલ રેખા l નો ઢળ m2 is equal to 5 અને જે c of x3, y3 is equal to c of -3, 5 માંથી પસાર થાય છે ઓકે ચાલો માટે રેખા l નું સમીકરણ y y3 is equal to m2 બ્રેકેટમાં x x3 થશે સમજાય છે ઓકે દેખાયેલા હવે આપણે m2 ધારીએ ચાલો માટે y 5 બ્રેકેટમાં m2 ની વેલ્યુ 5 લખો બ્રેકેટમાં x માઈનસ તો x ની કેટલા આપેલા છે -3 માટે y 5 is equal to 5x plus 15 થશે ઓકે માટે 5x plus 15 minus y plus 5 બરાબર 0 માટે 5x minus y plus this is equal to 0 બરાબર છે ઓકે તો જે રેખા સ્મોલ l નું સમીકરણ છે ઓકે આટલું કમ્પ્લીટ કરો ઓકે નોલેજ માટે આપણે આન્સર ચેક કરી લઈએ છે તો 5x y 20 0 એ રેખા l નું સમીકરણ છે એનો ઢળ ચેક કરો તો -5/-1 5 આવી જાય છે બરાબર છે માટે આન્સર સાચો છે એમ કહેવાય અથવા LHS 5x y 20 તો x ની કિંમત -3 મૂકીશું અને y ની કિંમત 5 મૂકીશું તો -15 5 plus 20 0 is equal to RHS that is C of -3, 5 belongs to રેખા L એટલે પણ સમજ પડે કે આન્સર સાચો છે ઓકે કમ્પ્લીટ કરો ઓકે સદી 10.2 પ્રશ્ન 15 ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબાટ જ્યાંમાં -2,9 હોય તો તે રેખાનું સમીકરણ મેળવો ઓકે આ x અક્ષ y અક્ષ તેની ઇન્ટરસેક્શન પોઈન્ટ O of 0,0 છે હવે ઉગમ બિંદુમાંથી રેખા L પર દોરેલ લંબનો લંબાટ કેપિટલ M of -2,9 છે બરાબર છે ઓકે ચાલો હવે અહીંયા પણ એક લોજિક છે કે રેખા L1 લંબ રેખા L2 which double implication રેખા L1 નો ઢળ ગુણ્યા રેખા L2 નો ઢળ is equal to -1 ચાલો હવે રેખા L1 નો ઢળને આપણે m1 કહી દઈએ રેખા L2 નો ઢળને આપણે m2 કહીશું તો m1 m2 is equal to -1 થશે સમજાય છે આ સૂત્ર છે ઓકે ચાલો અહીં આપણે દાખલો ગણીએ ધારો કે O of 0,0 is equal to O of x1, y1 માંથી રેખા સ્મોલ l પર દોરેલા લંબનો લંબપાદ capital M of x2, y2 is equal to capital M of -2,9 છે બરાબર છે ઓકે રેખા OM લંબ રેખા
स्मॉल m, राइट। चलो रेखा m નો ઢળ is equal to m1, રેખા l નો ઢળ is equal to m2, ઓકે, માટે m1 into m2 is equal to -1 થશે અને આપણે નંબર 1 કહી દઈએ છે, બરાબર છે। ઓકે, આ સૂત્રની આપણે એપ્લિકેશન કરીએ છીએ। ચાલો હવે તમે જો કે m1 ઢળ આપણને કેવી રીતે મળશે, તો m1 એટલે કોણ છે, રેખા OM નો ઢળ, તો આપણી પાસે બે બિંદુ છે માટે m1 is equal to y2 minus y1 upon x2 minus x1, right, માટે m1 is equal to, ચાલો તો y2 minus y1, ઓકે, તો y2 ની વેલ્યુ કોણ છે, 9 છે, y2 ની કિંમત 9 છે, y1 ની વેલ્યુ 0 अपॉन x2 ની વેલ્યુ -2 છે, x1 ની વેલ્યુ 0, સમજાય છે। ઓકે, માટે m1 is equal to 9 upon -2, that is m1 is equal to -9/2, સમજાય છે। ઓકે, એકમાં રહેતા m2 શું મળશે આપણને, 2/9, સમજાય છે। ઓકે, એકમાં મૂકી દો કે -9/2 into m2 is equal to -1, એટલે m2 is equal to 2/9 થશે। ઓકે, આટલું કમ્પ્લીટ કરો। ઓકે, તો કેપિટલ M of x2, y2 કોણ છે, કેપિટલ M of -2, 9 અને m2 આપણે 2/9 મળી ગયો છે। હવે રેખા L નું સમીકરણ, તો y y2 is equal to m2 બ્રેકેટમાં x x2, બરાબર। કેપિટલ M બિંદુ રેખા L પર બનાવ્યું છે। ઓકે, ચાલો વેલ્યુ મૂકીએ, માટે y minus 9 is equal to 2/9 બ્રેકેટમાં x minus x2 ની વેલ્યુ -2 છે, માટે 9 બ્રેકેટમાં y minus 9 is equal to 2 બ્રેકેટમાં x plus 2, માટે 9y minus 81 is equal to 2x plus 4, માટે 2x plus 4 minus 9y plus 81 is equal to 0, માટે 2x minus 9y plus 85 is equal to 0, બરાબર છે। ઓકે, જે માંગેલ રેખા L નું સમીકરણ છે, રાઈટ। ઓકે, ચાલો ચેક કરી લઈએ છે। તમે જોઈ શકો છો કે ઢળ -a/b મુજબ -2 upon -9 એટલે 2/9 મળી જાય છે, બરાબર છે। ઓકે, હવે આપણે LHS માં કિંમત, તો 2x - 9y plus 85, તો 2 બ્રેકેટમાં -2 minus 9 બ્રેકેટમાં 9 plus 85, તો -4 minus 81 plus 85 0, બરાબર, is equal to RHS, સમજાય છે। ઓકે, માટે આપણે કહી શકીએ કે -2,9 belongs to રેખા L, બરાબર। આના પરથી પણ ખબર પડે કે આન્સર સાચો છે અને આના પરથી પણ ખ્યાલ આવશે કે આન્સર સાચો છે। ઓકે, કમ્પ્લીટ કરો। થેન્ક યુ વેરી મચ।